એટલે એક ઝાડ લઈ અને જોરથી રાક્ષસો ઉપર ફેંક્યું. રાક્ષસો ફૂલ થઈને બેઠા હતા. સમજો ને, એમાં તો ઈશારામાં અને ફૂલ થઈ ગયા અને ભાન તો હોય નહીં. એટલે હનુમાનજી કે આ બાજુ, અને જેવા આવ્યા તો હનુમાનજીએ પોતાના શરીર પર કાંટા ઉત્પન્ન કર્યા જોરદાર, અને બધાને મસળવા લાગ્યા. કોઈને લોલિયાણ, કોઈને પૂંછડે બાંધીને ફેંકી દીધા. એમાંથી બે ત્રણ રાક્ષસ બચ્યા અને દોડવા માંડ્યા કે મારી નાખશે. અને હનુમાનજી રસ્તામાં ઉભા રહ્યા. ક્યાં જાઓ? બચવું છે તો ગાઓ મારી સાથે. રામ રામ સીતારામ, રામ રામ સીતારામ, રામ રામ સીતારામ. બચવું તો ગાઓ. એમાંથી બે રાક્ષસ બચ્યા. રાવણ પાસે ગયા કે વાનર ભારી આવ્યો છે, આપણી લંકાને વેર વિખેર કરી નાખી. અક્ષય કુમારને કે જા. જેવો અક્ષય આવ્યો તો એક ઝાડ માર્યું અક્ષય નશાઈ. પાછા દોડતા દોડતા ગયા. રાવણને કે એ મરી ગયો, મરી ગયો. રાવણ કે કોણ? વાનર નહીં, અક્ષય કુમાર. ઇન્દ્રજીતનું સામું છે. ઇન્દ્રજીત, પિતાજી હું જાઉં છું. તો એને મારતો નહીં, મારે જોવો છે વાનર છે કેવો. ઇન્દ્રજીત આવે પણ હનુમાનજીની સામે યુદ્ધ નથી કરતો, માયા કરે. આકાશમાં ઉડી જાય. એટલે હનુમાનજીએ હારે આવ્યા હતા એને બહુ માર્યા. જે હારે આવ્યા હતા ને બહુ માર્યા. એટલે એને કીધું સીધે સીધો હકારો ને, આમાં અમારો શું વાંક છે? કે બચવું છે. રામ રામ સીતારામ, રામ રામ સીતારામ, રામ રામ સીતારામ. ઇન્દ્રજીત આવ્યો, તમે ધૂન શું કામ લ્યો? એ કે અમે લેશું. કા તમે યુદ્ધ કરો નકર આમને મારી નાખશો. ઇન્દ્રજીત માયા કરે અને બ્રહ્માસ્ત્ર છોડ્યું. ભગવાન શિવજી દેવીને કહે, દેવી, ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્ર છોડ્યું. હનુમાનજીએ બ્રહ્માસ્ત્રને જોઈ અને બંધાવ્યા. દેવી જેના નામથી જેના બંધનો છૂટી જાય એ બ્રહ્માસ્ત્ર બંધાય, પણ બ્રહ્માસ્ત્રનું એ સન્માન કરવા માટે હનુમાનજી બંધાણા. ઇન્દ્રજીત કે ઉપાડી લો આને. રાક્ષસો કે એમ ન ઉપાડાય, એને બીજું બાણ મારો, એને બાંધો. બીજું બાણ માર્યું અને હનુમાનજીને બાંધ્યા અને ઉપાડવા જાય. હનુમાનજી આંખ ખોલી. રામ રામ સીતારામ, રામ ધૂન ચાલુ થઈ. સીતારામ, રામ રામ સીતારામ, રામ રામ સીતારામ. અને લઈ લો. હનુમાનજીને એમ કે જો હું આંખ ખોલી રાખી ત્યારે લઈ જ નહીં જાય.